ચલાલાથી બગસરા રોડ ગોપાલ ગ્રામ તેમજ હાલરિયાનો રસ્તો અતિ બિસ્માર। ચલાલાથી ગોપાલ ગ્રામ હાલરિયા સુધીના રોડની હાલત સુધારવા ઇજનેરને લેખિત રજૂઆત કરાઈ। ચલાલાથી ગોપાલ ગ્રામને હાલરિયા સુધીના રોડની હાલત અતિ ખરાબ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ બાબતે ચલાલા પૂર્વ આચાર્ય અને ભાજપ અગ્રણી બીચુભાઈ માલા દ્વારા કાર્યપાલક ઇજનેર પીડબ્લ્યુડી અમરેલીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે હાલ ચલાલાથી ગોપાલ ગ્રામ હાલરિયા અને અન્ય ગામડાઓના રસ્તાઓથી ખરાબ થવા પામેલ છે। વધુમાં જણાવેલ કે રોડની ખરાબીના કારણે આ ગામડાઓના લોકોને વાહન ધારકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ ગામડાઓ સાથે વ્યવહારિક અને વેપારિક રીતે જોડાયેલ છે તેવી લોક ફરિયાદ ઊભી થવા પામેલ। આ રોડ અંગે ખરાબી દૂર થવા ડિસેમ્બર 2024માં બીચુભાઈ માલા દ્વારા રજૂઆત કરવામાં આવેલ, પણ આ સુધીમાં કોઈ અધિકારી આ પ્રશ્ન બાબતે લક્ષ્ય આપવામાં આવેલ નથી અને હાલ લોકો પરેશાની ભોગવી રહ્યા છે, જેથી કાર્યપાલક ઇજનેર શ્રી અમરેલીને પુનઃ રજૂઆત કરતા જણાવવાનું કે આ રસ્તાઓની સ્થળપ્રત મુલાકાત લઈ વૈકલ્પિક ધોરણે વહેલી તકે રિપેરિંગ થાય તેવી લોકો માંગણીને ધ્યાને લઈ રજૂઆત સાથે જણાવવામાં આવેલ। સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી પણ ફલિત થાય છે તેવું બીચુભાઈ માલાએ જણાવ્યું હતું। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। મારા દ્વારા કાર્યપાલક ઇજનેર સાહેબ પીડબ્લ્યુડીને ચલાલાથી ગોપાલ ગામ હાલરિયા અને બગસરા રોડને હાલત સુધારવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે। અવારનવાર રજૂઆત કરવાથી લોક ફરિયાદ ઊભી થવા પામેલ છે કે ચલાલાથી ગોપાલ ગામ અને હાલરિયા આવવા જવા માટે લોકો અને વાહન ધારકોને ભારે મુશ્કેલીઓ પડી છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને અમારી સમક્ષ આવી અવારનવાર રજૂઆતો આવે છે અને અમે પણ સાહેબને આ સ્થળપ્રત તપાસ કરવા અને આ રોડની હાલત સુધારવા માટે અવારનવાર રજૂઆત કરતા રહ્યા છીએ। ડિસેમ્બર 2024માં અમે આ રોડ અંગે પણ રજૂઆત કરવામાં આવેલ, પણ અધિકારીઓએ કોઈ આ બાબતને ધ્યાને લેવામાં આવેલ નથી અને હાલ ફરી વખત પુનઃ રજૂઆત અમે કરતાં જણાવીએ છીએ કે આ રોડની હાલત અતિ ખરાબ થઈ ગઈ। લોકો ત્રાહિમામ થઈ ગયા છે, દવાખાનાના કે ઇમરજન્સી કામે આવવા માટે પણ મુશ્કેલીઓ પડે છે। તો અમારી આ અંગે ફરીવાર કાર્યપાલક ઇજનેરશ્રીને રજૂઆત કરીએ છીએ કે આને માટે તાત્કાલિક વહેલી તકે વૈકલ્પિક ધોરણે રજૂઆત રિપેરિંગ થાય એવી અમારી માંગ છે। અને અંતમાં એવું જણાવવાનું કે આ સમગ્ર બાબત માટે, રોડ રસ્તાની બાબત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી પણ આમાં ફલિત થતી જણાય છે।